નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શું તમારા હાથ પગ શૂન્ય થઈ જાય છે, ધ્રુજારી કે ઝંઝણાટ થાય છે? તો તેને નજરઅંદાજ ન કરતા આ 3 વસ્તુઓ આજથી જ ખાવાનું શરૂ કરી દો। પ્રોબ્લેમ જડ મૂળથી દૂર થઈ જશે। મિત્રો, આજનો વિડીયો તમારા સ્વાસ્થ્યને લગતી ખૂબ જ મહત્વની, ઉપયોગી અને રસપ્રદ માહિતીથી ભરપૂર છે। આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા વિશે જે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે, પરંતુ ઘણા લોકો તેને ગંભીરતાથી નથી લેતા અને પછી તેમાંથી છુટકારો મેળવવો અશક્ય બની જાય છે। તો ચાલો આ સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેના કારણો અને ઉપાયો જાણીએ। મિત્રો, ક્યારેય એવું બન્યું છે કે તમે શાંતિથી બેઠા હોય, કામ કરી રહ્યા હોય અથવા આરામ કરી રહ્યા હોય અને અચાનક તમારા હાથ કે પગમાં ઝંઝણાટ શરૂ થઈ જાય, કે પછી તમારા હાથ કે પગ એવા શૂન્ય થઈ જાય કે તમને કંઈ સ્પર્શ જ ન અનુભવાય? આ સાથે ઘણી વખત એક વિચિત્ર કંઈક ખૂંચી રહ્યું હોય તેવી લાગણી કે બળતરા થવા લાગે છે। આવું થાય ત્યારે ઘણા લોકો વિચારે છે, અરે આ તો થોડી વારની વાત છે, આપોઆપ ઠીક થઈ જશે। અને સાચું પણ છે, ઘણી વખત આવું થોડી વાર માટે થાય છે અને પછી બધું નોર્મલ થઈ જાય છે। પરંતુ મિત્રો, જો આ સમસ્યા વારંવાર થઈ રહી હોય, એટલે કે તમારા હાથ પગ શૂન્ય થવા લાગે, ઝંઝણાહટ વધે અથવા તેની સાથે હળવો કે તીવ્ર દુખાવો પણ થવા લાગે, તો આ બાબતને હળવાશથી લેવી ન જોઈએ। આ કોઈ ગંભીર બાબતનો કે બીમારીનો પ્રારંભ સંકેત હોઈ શકે છે અને તેની અવગણના કરવાથી ભવિષ્યમાં મોટી સમસ્યાનો ઊભી થઈ શકે છે। આજના આ વિડીયોમાં અમે તમને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે જણાવીશું કે હાથ અને પગમાં ઝંઝણાટ થવું કે શૂન્ય થઈ જવું શા માટે થાય છે, તેની પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે। આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે ઘરે બેઠા કયા સરળ અને અસરકારક ઉપાયો અપનાવી શકો છો, અને સૌથી મહત્વનું, તમારા ખોરાક અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ જેથી આ સમસ્યા ફરી ન થાય? તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે અહીંની દરેક માહિતી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે। ચાલો હવે શરૂઆત કરીએ। સૌથી પહેલાં ચાલો સમજીએ કે હાથ પગનું શૂન્ય થઈ જવું કે ઝંઝણાહટ શું છે। જ્યારે તમે કોઈ વસ્તુને હાથેથી પકડો છો, જેમ કે ગ્લાસ, ફોન કે કોઈ પણ વસ્તુ, અને તમને તેનો સ્પર્શ જ ન અનુભવાય, એટલે કે તમારો હાથ જાણે બહેરો થઈ ગયો હોય, તો આ શૂન્યપણાનો સંકેત છે। આ સાથે ઘણી વખત તે જગ્યાએ ઝંઝણાહટ, ખૂંચવું, બળતરા કે ધ્રુજારી જેવી અનુભૂતિ થવા લાગે છે। કેટલીક વખત આવું બિનજરૂરી રીતે થાય છે, જેમ કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાથી। જો તમે તે અંગને થોડું હલાવો, ખસેડો કે હળવી માલિશ કરો, તો થોડી વારમાં બધું ઠીક થઈ જાય છે। પરંતુ જો આ વારંવાર થઈ રહ્યું હોય, તો તેની પાછળ કોઈ ગંભીર કારણ હોઈ શકે છે। આપણા શરીરમાં હાથ અને પગની નસો લોહીના પ્રવાહ દ્વારા ઓક્સિજન અને પોષક તત્વોનું વહન કરે છે। જો આ નસોમાં લોહીનો પ્રવાહ બરાબર ન થાય, કોઈ અડચણ આવે કે નસો પર દબાણ પડે, તો ઝંઝણાહટ, શૂન્યપણું કે બળતરા જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે। આના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ અહીં અમે કેટલાક સૌથી સામાન્ય અને મહત્વના કારણો વિશે જાણીશું। નંબર 1, કાર્પલ ટનલ સિન્ડ્રોમ। આ એક એવી સ્થિતિ છે જેમાં હાથના કાંડામાં આવેલી મુખ્ય નસ, જેને મીડિયન નર્વ કહેવામાં આવે છે, તે દબાઈ જાય છે। આ નસ તમારા હથેળી, આંગળીઓ અને હાથના નીચેના ભાગ સુધી જોડાયેલી હોય છે। જ્યારે આ નસ પર દબાણ પડે છે, ત્યારે તમને હાથની આંગળીઓમાં, ખાસ કરીને અંગૂઠા, તર્જની અને વચ્ચેની આંગળીમાં ઝંઝણાહટ, શૂન્યપણું કે ખૂંચવા જેવી અનુભૂતિ થાય છે। લાંબા સમય સુધી કમ્પ્યુટર પર ટાઈપિંગ કરવું, ભારે વસ્તુઓ ઉપાડવી કે કાંડા પર વધુ દબાણ લાવે તેવું કામ કરવું, ખોટી રીતે બેસવું કે હાથનો થોડો ઉપયોગ કરવાથી આ પ્રોબ્લેમ થાય છે। આવી સ્થિતિમાં રાહત મેળવવા કામ દરમિયાન દર 30 થી 40 મિનિટે હાથને આરામ આપો, કાંડાની સરળ કસરતો કરો, દિવસમાં 2-3 વખત કાંડાને ઘડિયાળની દિશામાં અને વિપરીત દિશામાં 10-15 વખત ફેરવો, રાત્રે સૂતી વખતે કાંડા પર હળવું બેન્ડેજ, રિસ્ટ બ્રેસ પહેરો જે નસ પરનું દબાણ ઘટાડે છે। સમસ્યા વધારે હોય તો ડૉક્ટરની સલાહ લો, કારણ કે શરૂઆતમાં આનો ઈલાજ ખૂબ સરળ હોય છે। નંબર 2, પોષક તત્વોની ઉણપ। આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન B12, પોટેશિયમ,
કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની જરૂર હોય છે. જો આ તત્વોની ઉણપ થાય તો નસોનું કાર્ય બરાબર થતું નથી, જેના કારણે હાથ પગમાં શૂન્યપણું, ઝંઝણાહટ અને નબળાઈ અનુભવાય છે. ઝડપથી થાક લાગવો, શરીરમાં નબળાઈ અને આળસ આવવી, માંસપેશીઓમાં ખેંચાણ કે દુખાવો થવો, ચક્કર આવવા કે ચીડચીડિયાપણું થવું આના લક્ષણો છે. તો આવી સ્થિતિમાં તમારે તમારા ખોરાકમાં આ પોષક તત્વો ઉમેરવા જોઈએ. વિટામિન B12 માટે દૂધ, દહીં, પનીર, બટાટા, ગાજર, મૂળા લઈ શકો છો. પોટેશિયમ માટે કેળા, નારંગી, શક્કરિયા, નાળિયેર, પાણી લઈ શકો છો. આયર્ન માટે પાલક, ચણા, ખજૂર, કિશમિશ, ગોળ લઈ શકો. કેલ્શિયમ માટે દૂધ, બદામ, તલ, રાગી લઈ શકો. મેગ્નેશિયમ માટે બદામ, લીલી શાકભાજી, આખા અનાજ, ડાર્ક ચોકલેટ લઈ શકો. વિટામિન C થી ભરપૂર ખોરાક જેમ કે સંતરા અને આમળા ખાઓ, કારણ કે તે આયર્નનું શોષણ વધારે છે. જો ઉણપ વધુ હોય તો ડૉક્ટરની સલાહથી સપ્લિમેન્ટ્સ લઈ શકો છો, પરંતુ કુદરતી ખોરાક પર વધુ ધ્યાન આપો. મિત્રો, આ બોનસ ટિપ્સ પર તમે અજમાવી શકો છો. કિશમિશ રાત્રે 10-12 કિશમિશ પાણીમાં પલાળી રાખો. સવારે તે પાણી પી લો અને કિશમિશ ખાઈ લો. 2 મહિના આ ઉપાય કરવાથી શરીરની નબળાઈ અને ઝંઝણાટ ઓછી થાય છે. લસણ લોહીના પ્રવાહને સુધારે છે. સવારે 2 લસણ બારીક કાપીને 1 ચમચી મધ સાથે ખાઓ અથવા શાકભાજીમાં નાખીને ખાઓ. ડ્રાયફ્રૂટ્સ, બદામ, કાજુ, અખરોટ, ખજૂર 6-8 કલાક પાણીમાં પલાળીને સવારે ખાઓ. નંબર 3, નસો પર દબાણ. ખૂબ ટાઈટ કપડાં, ખાસ કરીને ટાઈટ જીન્સ, બેલ્ટ, મોજા કે ચપ્પલ પહેરવાથી નસો પર દબાણ પડે છે, જે લોહીના પ્રવાહને અટકાવે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું, ખાસ કરીને પગ ચડાવીને બેસવું, નસોને દબાવે છે. જો તમે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરો છો અને શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય તો લોહીનો પ્રવાહ ધીમો પડે છે, જે આ સમસ્યાને વધારે છે. આવી સ્થિતિમાં ઢીલા અને આરામદાયક કપડાં પહેરો. દર 30-40 મિનિટે થોડું ચાલો અને સ્ટ્રેચિંગ કરો. બેસતી વખતે યોગ્ય પોસ્ચર જાળવો, જેથી નસો પર દબાણ ન પડે. નંબર 4, ગંભીર બીમારીઓ. કેટલીક વખત આ સમસ્યા ગંભીર બીમારીઓનું કારણ પણ થઈ શકે છે, જેમ કે ડાયાબિટીસ, ઊંચું બ્લડ શુગર નસોને નુકસાન પહોંચાડે છે, જેના કારણે પેરિફેરલ ન્યુરોપથી થઈ શકે છે. થાઇરોઇડ હોર્મોનનું અસંતુલન નસોના કાર્યને અસર કરે છે. ન્યુરોપથી નસો સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે વિટામિનની ઉણપ, ચેપ કે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર, સ્ટ્રોક, લોહીના પ્રવાહમાં અડચણ આવવાથી મગજ સુધી ઓક્સિજન ન પહોંચે, જે ઝંઝણાહટનું કારણ બની શકે. કિડની ડિસઓર્ડર. કિડનીની સમસ્યાઓ શરીરમાં ઝેરી તત્વો વધારે છે, જે નસોને અસર કરે છે. આવી સ્થિતિમાં જો તમને આ સમસ્યા વારંવાર થઈ રહી હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. બ્લડ ટેસ્ટ, નર્વ કંડક્શન ટેસ્ટ કે ઇમેજિંગ ટેસ્ટ જેમ કે MRI કરાવો, જેથી વાસ્તવિક કારણની ખબર પડે. ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લો અને જીવનશૈલીમાં ફેરફાર કરો. હવે જ્યારે આપણે આ સમસ્યાના કારણો જાણી લીધા, તો ચાલો જાણીએ કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો જે તમે રોજિંદા જીવનમાં અપનાવીને ઝંઝણાટ અને શૂન્યપણાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. નંબર 1, હળવી માલિશ. રોજે રાત્રે સૂતા પહેલાં 10-15 મિનિટ સુધી હાથ અને પગની હળવી માલિશ કરો. માલિશ કરવા સરસવનું તેલ, તલનું તેલ, નાળિયેર તેલ કે બદામનું તેલ વાપરવું. માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, માંસપેશીઓની નબળાઈ દૂર થાય છે, નસો પરનું દબાણ ઓછું થાય છે. માલિશ હળવા હાથે ગોળ ગોળ ફેરવીને કરો. ખાસ કરીને કાંડા, હથેળી, પગના તળિયા અને પગની આંગળીઓ પર ધ્યાન આપો. નંબર 2, ગરમ પાણી અને સિંધવ મીઠાનો ઉપાય. એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં 1-2 ચમચી સિંધવ મીઠું, રોક સોલ્ટ નાખો. જ્યારે પાણી હળવું ગરમ થાય, જેટલું તમે સહન કરી શકો, તો તમારા હાથ કે પગને 15-20 મિનિટ સુધી તેમાં ડૂબાડો. આ ઉપાય કરવાથી નસોની બળતરા ઓછી થઈ છે, માંસપેશીઓને આરામ મળે છે, ઝંઝણાહટ અને શૂન્યપણામાં ઝડપથી રાહત મળે છે. સિંધવ મીઠું કોઈ પણ જનરલ સ્ટોર કે આયુર્વેદિક દુકાન પર મળી જશે. નંબર 3, દાલચીની એટલે કે તજનું સેવન. તજ એક ચમત્કારિક ઔષધિ છે જે લોહીના પ્રવાહને સુધારે છે
અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર તજ શરીરમાં બળતરા ઘટાડે છે અને નસોના સ્વાસ્થ્યને સુધારે છે. 3 રીતે તમે આનું સેવન કરી શકો છો. અડધી ચમચી તજના પાવડરને 1 ગ્લાસ હળવા ગરમ પાણીમાં ભેળવીને સવારે ખાલી પેટે પી લો, અથવા અડધી ચમચી તજના પાવડરમાં 1 ચમચી શુદ્ધ મધ મેળવીને ચાટી લો અને પછી 1 ગ્લાસ હળવું ગરમ પાણી પી લો. અથવા તજની ચા બનાવો. 1 કપ પાણીમાં ચપટી તજ પાવડર નાખીને ઉકાળો, થોડું મધ ઉમેરો અને પી લો. આ ઉપાય કરવાથી લોહીનો પ્રવાહ સુધરે છે, ઝણઝણાહટ, સુન્નપણું અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપાય કરતાં તમારે થોડી સાવધાની રાખવી પડશે. વધુ પડતું તજ પાવડર ન લો, કારણ કે તે લીવરને નુકસાન પહોંચાડી શકે છે. દિવસમાં અડધીથી 1 ચમચી પૂરતી છે. નંબર 4, સૂંઠ અને હળદરવાળું દૂધ. સૂંઠ, સૂકી આદુ અને હળદર બંને શક્તિશાળી ઔષધિઓ છે જે નસોને મજબૂત કરે છે અને બળતરા ઘટાડે છે. 1 ગ્લાસ દૂધને ધીમી આંચ પર ગરમ કરો. તેમાં ચપટી સૂંઠ પાવડર, ચપટી હળદર પાવડર નાખો. જ્યારે દૂધ હળવું ગરમ રહે તો રાત્રે સૂતા પહેલાં પી લો. આ ઉપાય કરવાથી નસોની નબળાઈ દૂર થાય છે, લોહીનો પ્રવાહ સુધરે છે, સાંધા અને માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે. શુદ્ધ સૂંઠ અને હળદર ઘરે પીસીને વાપરો, કારણ કે બજારમાં પાવડરમાં ભેળસેળ હોઈ શકે છે. નંબર 5, ગરમ શેક. જો ઝણઝણાટ કે સુન્નપણું ચોક્કસ જગ્યાએ થઈ રહ્યું હોય તો ગરમ પાણીની બોટલ કે ગરમ કપડાથી 10-15 મિનિટ શેક કરો. આનાથી લોહીનો પ્રવાહ વધે છે, માંસપેશીઓને આરામ મળે છે, નસોની બળતરા ઓછી થઈ છે. વધુ ગરમ શેક ન કરો, નહીં તો ચામડી બળી શકે છે. નંબર 6, રોજની આદતો સુધારો. દરરોજ 20થી 30 મિનિટ હળવું ચાલવું કે યોગ કરો. ખાસ કરીને સૂર્ય નમસ્કાર, ભુજંગાસન કે તાડાસન જેવા યોગાસનનો ફાયદો થાય છે. દરરોજ સવારે 5-10 મિનિટ હાથ પગનું સ્ટ્રેચિંગ કરો. બેસતી વખતે યોગ્ય પોસ્ચર જાળવો. ખુરશી પર બેસતી વખતે પીઠ સીધી રાખો અને પગ ચડાવીને ન બેસો. દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો, જેથી શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળે. તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને હાથ પગના સુન્નપણા અને ઝણઝણાટના કારણો, તેની પાછળની સમસ્યાઓ, ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફાર વિશે વિગતે જણાવ્યું. આ ટિપ્સ અપનાવીને તમે ન માત્ર સમસ્યામાંથી રાહત મેળવી શકો છો, પરંતુ તમારા શરીરને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન પણ બનાવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.